એક ધોબી હતા ને, ધોબી ઈ રોજ કપડા ધોવા જાય, નદીએ જાય ને, જૂનો જમાનો, એટલે જે કાંઈ ગામના કપડા થયા હોય હરિભાઈ, ઈ પછી ધોવા નદીએ જાય. અને ત્યારે તમને ખબર હોય તો ગધેડાનો ઉપયોગ કરતા. કેનો ઉપયોગ કરતા? અને આજે તમે આમ બનાસકાંઠામાં જાઓ ને, આમ ભાભર ને દિયોદર ને એ બાજુ મેં ઘણી વખત આમ ગધેડા ઉપર સામાન મૂકી અને લઈ જતા હોય ને, આ બધા અમુક ઉંમર વાળા બેઠા છે કનુ બાપા, એની દર્શન કર્યા છે કે ગધેડા ઉપર બધા બે બાજુ રાખીને ગધેડાને હલવે. એટલે આ ધોબી બે બાજુ કપડા મૂકીને નદીએ ગધેડાને લઈ જાય. ત્યાં કપડા રોજ ધોવે, કપડા ધોવે છે ને પછી ગધેડાને નવડાવે. કોણ? પછી ઓલા પથ્થર, ખબર છે આપણે નાના હતા આપણા મમ્મી હોય આપણે આમ ઘઉંતા મેલ થઈ જતો, ઓલું સીપરું લઈને, ઠીકરું લઈને, હા હરિભાઈ, ઠીકરું લઈને આમ ઘએ, ભલે બળતરા થાય પણ મેલ વયો જાય. એવી રીતે ગધેડાને નવડાવે. તો એમાં એક દી નવડાવતા હતા અને હીરા જેવો પથ્થર મળ્યો એને. હું મળ્યો? હીરા જેવો પથ્થર મળ્યો ને એવો ચમકતો હતો. તો એને એમ થયું કે પથ્થર બહુ સારો છે, આવો પથ્થર તો મેં કોઈ દી જોયો નથી. ઓરિજિનલ હીરો હતો. હું હતો પણ ધોબીને ખબર નહોતી કે આ ઓરિજિનલ હીરો છે. એને તો પથ્થર સમજી એક દોરો લાવે અને ગધેડાને ડોકે બાંધી દીધો. ક્યાં બાંધી દીધો? ગધેડાને ડોકે બાંધી દીધો. અને પછી રોજ લઈને નીકળે, 2 દી 3 દી 4 દી. ત્યાં ગામમાં એક સોની મહાજનની દુકાન હતી ને સોની મહાજનની નજર એ ગધેડાના ડોક ઉપર પડી. ડોકમાં જે હીરો હતો એની ઉપર પડી અને હોની સમજી કે ઓહો, આ તો કરોડ રૂપિયાનો હીરો છે, કરોડ રૂપિયાનો. અને અન્ય ગધેડાને ડોકે બાંધ્યો. પણ આને નહીં ખબર હોય, પણ હોની મહાજન હતો ને એ બહુ હોશિયાર હતો. એ કે અત્યારે કઈ બોલાવીને વાત નથી કરવી, બાકી ભાવ ખાય. એને ખબર જ હતી કે આ અત્યારે નદીએ જાય છે અને ઓલો નદીએ કપડા ધોતો તો ઈ હીરાથી ગધેડાને નવડાવતો હતો ને હીરો ચમકતો હતો. અને ન્યા હોની મહાજન ગયા. ત્યાં તો ધોબી કીધું આવો આવો નગર શેઠ, આ બાજુ નદીએ. ત્યારે હોની મહાજને કીધું કે મને એમ થયું ગામમાં નદી છે તો કેટલું પાણી છે જોતા. અરે બહુ પાણી, નીર પાણી છે, નાવું છે તમારે? જો અહીંયા ઊંડું નથી, ઓલી બાજુ ઊંડું છે ને. તો કે નહીં નાનું. હાલ ભાઈ ધોબી આવજે, જય શ્રી કૃષ્ણ. જાતા જાતા એને તો જે વાત કરવાની હતી કરવાની જ હતી. અને હોની મહાજનની નજર ગધેડાના ડોકના હીરા ઉપર તો હતી જ. અને કીધું આ પથ્થર બહુ સારો હોય કે હીરો નો બોલ્યો. એ કે પથ્થર બહુ સારો. તો કે હા, એ કે મેં મારી જિંદગીમાં આવો ચમકતો પથ્થર ન જોયો છે, મને બહુ ગમ્યો. એટલે મેં ગધેડાને ડોકે બાંધ નાખ્યો. એટલે હું છે નીકળે નહીં. હોની મહાજને કીધું કે મને આવા ચમકદાર પથ્થર બહુ ગમે, મને આપને. હવે અન્ય માંગ્યું એટલે ધોબીને એમ થયું કે હવે માંગે જ છે. અને હું કાયમી કહું છું, રાજા રાજી થાય ને ત્યારે 5 કિલો રીંગણા નો મગાય. રાજા રાજી થાય ને ત્યારે 5 કિલો રીંગણા નો મંગાય. 50 વીઘાનું ખેતર મંગાય, એમાં રીંગણા વવાય, પોતે ખવાય, ગામને ખવડાવાય, રાજાને ખવડાવાય અને આજુબાજુના ગામમાં ખવડાવાય. રાજા રાજી થાય ત્યારે 5 કિલો રીંગણા માંગે ને તો મૂરખ કહેવાય. અને ધોબી કીધું ના રે ના, મારા ગધેડાને બહુ સારો લાગે છે. અરે હોની મહાજન કે ભાઈ મને દેને આવા પથ્થર તો તારે કાયમી આવતા હોય, કદાચ તારે વાપરવાના જોતા હોય તો આપું, એટલું બોલ્યા. એટલે ધોબી કીધું બોલો. તો કે 2 રૂપિયા થાય. 2 રૂપિયા કેટલા? એ સમયે 2 રૂપિયા એટલે અત્યારના 2000 થાય. એટલે આન્ય કીધું લે ને ભાઈ, 2 રૂપિયા બહુ ભાવ ખાશો તું તો આ પથ્થરના. અને આ તો 2 માં રાજી થઈ ગયો. અને ઓલો દુકાને આવ્યો. દુકાને આવીને માર્કિંગ કર્યું તો આ ઓરિજિનલ હીરો. નક્કી થઈ ગયું કે આના 1 કરોડ રૂપિયા મુંબઈ શહેરમાં આવશે. એ ટપાલ બપાલ લખીને મુંબઈ શહેરમાં કોન્ટેક્ટ કર્યો અને કીધું ભાઈ તમે કીધું એ પ્રમાણનો હીરો હશે તો 1 કરોડમાં સોદો ફાઇનલ. આ કે કાંઈ વાંધો નહીં, હું આ 2 દિવસ પછીની ટ્રેનમાં આવું. ને ટ્રેનમાં હીરો લઈને ગયો. હોની મહાજન જે મોટો વેપારી હતો બોમ્બે શહેરનો, આવા હીરા બધા લઈ લેતો હતો, એની દુકાને ગયો. દુકાને જોઈને હીરાની જે વાત ટપાલમાં લખી હતી એવો ને એવો હીરો નીકળો અને સોદો ફાઇનલ થયો 1 કરોડ રૂપિયામાં. કેટલામાં? 2 રૂપિયાનો હીરો 1 કરોડ રૂપિયામાં ફાઇનલ થયો. અને બધી પૈસાની લેતી દેતી થવાની તૈયારી હતી. અને હીરો જયારે સામેના શેઠને હોપવામાં આવ્યો ને ત્યાં હીરાના 2 કટકા થઈ ગયા. શું થઈ ગયા? સામે કરોડ રૂપિયા પડ્યા હતા, આ હીરો દઈને કરોડ લઈ લેવાના હતા. પણ જયારે હીરો આ ગામડાના મહાજન પાસેથી સિટીના મહાજન પાસે ગયો
ત્યાં હીરાના બે કટકા ત્યાં ઓરિજિનલ હીરો હોય ને એના કોઈ દી કટકા થાય ને તમે દિવાલમાં ઘા કરો તો એ કટકા નો થાય, ઓરિજિનલ હીરો છે. પણ આ તો વિના આઈડે વિના પૈડે બે કટકા થયા, બે કટકા થયા એટલે બે મહાજન બોલ્યા કે ઓરિજિનલ હીરો કોઈ દી તૂટે નહીં. ત્યારે હીરાએ જવાબ આપ્યો કે સાંભળ મહાજન, ધોબીને તો ખબર જ નહોતી, ધોબીના મનમાં તો હું પથ્થર જ હતો, ભલે ગધેડાની ડોકે બાંધ્યો કારણ કે એને ખબર જ નહોતી કે મારી કિંમત શું છે, પણ તને તો ખબર હતી ને, તે મારી કિંમત હું કરવા 2 રૂપિયા લગાડી. સમજણ પડી? તને તો ખબર જ હતી ને કે હું કરોડનો છું. ધોબીને તો ખબર જ નહોતી એટલે એને લાલચમાં 2 રૂપિયામાં દઈ દીધી. હું ત્યાં હતો, સુખી હતો, પણ તને ખબર હતી કે આની કિંમત 1 કરોડ રૂપિયા છે, તે 2 રૂપિયા કેમ લગાડી? એમ ભગવાનની કિંમત આપણે છે ને ધોબી જેવું કર્યું છે. શું કર્યું છે? ભજન કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, ભગવાનની અરજી કરીએ છીએ, ઉત્સવ સમયમાં આવીએ છીએ, સભા સત્સંગમાં આવીએ છીએ, અને દુઃખ આવે પછી ક્યાં જઈને મોઢું મારીએ છીએ ને એ ખબર રહેતું